बोलो जगन्नाथ महादेव की जय। रामचंद्र भगवान की जय। बालकृष्ण लाल की जय। कुलदेवी मात की जय। पवन सुत हनुमान की जय। सद्गुरु भगवान की जय। जलाराम बापानी जय। अपने अपने मात पिता की जय। सत्य सनातन धर्म की जय। हरि ओम। नमः पार्वती पतये। हर हर महादेव हर। ओम नमः शिवाय। वाला भक्तजनो, छठा दिवसनी कथामां આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। छठा दिवस એટલે શ્રાવણ મહિનાનો છઠ્ઠો દિવસ, શ્રાવણ સુદ છઠ, બુધવાર। તો એવા મહાદેવના છઠ્ઠા દિવસે મંગલાચરણ કરી કથામાં प्रवेश करीशु। तो मंगलाचरण करिए। गजाननं भूतगणादिसेवितं कपितजम्बुफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। या देवी सर्वभूतेषु हेमावाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। तस्मै नकाराय नमः शिवाय। कथा शुरू करता पहला जेना रचयिता आदि शंकराचार्य એવું કાશી વિશ્વનાથ મહાદેવનું જે સ્તોત્ર છે તેને આપણે અહીંયા અર્થ સાથે સમજી અને પછી કથામાં પ્રવેશ કરીશું। કારણ કે શિવનું એક એક સ્તોત્ર પણ મેં કહ્યું હતું કે કથામાં સમજતા જઈશું। તો એવા કાશી વિશ્વનાથને યાદ કરીએ। गंगा तरंग रमणीय जटा कपालं गौरी निरंतर विभूषित वामभागं नारायण प्रियमनंग मदापहारं वाराणसी पुरपतिं भज विश्वनाथं। गंगाना तरंगोथी रमणीय बनेली जटाओ धरावता જેના ડાબા ભાગે સર્વદા ગૌરી માં ઉમૈયા પાર્વતી બિરાજે છે, શોભે છે।
જે નારાયણના પ્રિય છે અને કામદેવનો જેને નાશ કર્યો છે, એટલે કે કામદેવના અભિમાનને જેને ભણી લીધું છે, એવા હે વારાણસીપુરના સ્વામી વિશ્વનાથ, હે શિવ, હે શંકર, હે શંભુ, હે જાગનાથ, અમે તમારું ભજન કરીએ છીએ. બીજો શ્લોક. વાચામ ગોચમર્ણ હરમાત્મકામં વૈકુંઠ મુખ્ય સુરસેવિત પાદપીઠમ સંસર્દર્હ સુખદં નિજ ભક્ત લોકં વારાણસી પુરપતિં ભજ વિશ્વનાથ. જેના રૂપ અને તત્વ વાણીથી આગળ છે, જે મનને મોહી લે છે અને આત્મ સ્વરૂપ કામ્ય છે, જેના ચરણ કમળો વૈકુંઠના દેવતાઓ સેવતા રહે છે અને જે પોતાના ભક્તોને સંસારથી મુક્તિ અને સુખ આપે છે, એવા હે કાશીના નાથ, હે જાગનાથ, હે વિશ્વપતિ, અમે તારું ભજન કરીએ છીએ, અમે તારું ભજન કરીએ છીએ. ત્રીજો શ્લોક. સીતાંશુ શોભિત કિરીટ વિરાજમાનં ભલાનલેન્દુ કલયાનયનાવિરામં નીલકંઠ શશિશેખર મેત્યમાધ્યમ વારાણસી પુરપતિં ભજ વિશ્વનાથં. શીતળ ચંદ્ર જેવા મુક્તો વડે શોભિત મસ્તક વાળા, માથા ઉપર અર્ધચંદ્ર ધારણ કરનાર, કંઠમાં નીલવિષ ધારણ કરનાર એવા શશિશેખર શંભુ કાશીપુરના શ્રી વિશ્વનાથ, હે મહાદેવ, સોમનાથ, ભીમનાથ, રામનાથ, જાગનાથ, હે ભગવાન, અમે તારું ભજન કરીએ છીએ. ચોથો શ્લોક. પંચાનनं દુરિતમત્તમં ગજાનન નાગાંતકર્દંજ પુંગવ પન્નાદાનં દાવાનલં નરણશોકજરાટવીનાં વારાણસી પુરપતિં ભજ વિશ્વનાથં. પંચમુખી શિવ, જે પાપમય માદક હાથી સમાન આ દુષ્ટતા, જે કઈ પાપો છે, દુષ્ટતાઓ છે, એનો નાશ કરે છે. દૈત્યો અને અહંકાર રૂપ નાગોના વિનાશક છે. મૃત્યુ, શોક અને વૃદ્ધાવસ્થાની આ જંગલ રૂપ પીડાઓ માટે એ દાવા નળ સમાન છે, જે વગડાની અંદર આપમેળે અગ્નિ લાગે જંગલમાં, જેને દાવાગ્નિ કહેવાય, એના જેવા ભયંકર છે. એવા હે ભગવાન, હે સોમનાથ, હે ભીમનાથ, હે કાશી વિશ્વનાથ, અમે તારું ભજન કરીએ છીએ. પાંચમો શ્લોક. તેજોમયં સગુણ નિર્ગુણં દ્વિતીયં આનંદ કંદં પરાજિતં પ્રમેયં નાગાત્મકં સકલ નિગ્રહ તત્વમેકં વારાણસી પુરપતિં ભજ વિશ્વનાથં. જેમાં પરમ તેજ પ્રગટે છે, જે સગુણ અને નિર્ગુણ રૂપે અદ્વિતીય છે, જે અનંત આનંદના મૂળ છે, અજય છે અને અમાપ છે, જે સર્પ સમાન કાળ રૂપ ધારણ કરે છે અને સર્વ ગ્રહોનું તત્વ છે, એવા વારાણસીના નાથ, હે સોમનાથ, હે ભીમનાથ, હે જાગનાથ, અમે તારું યજન કરીએ છીએ, અમે તારું ભજન કરીએ છીએ. છઠ્ઠો શ્લોક.
રાગાદિદોષરહિતં સ્વજનાનુરક્તં વૈરાગ્ય શાંતિ નિલયં ગિરિજાસમેતં નંદાત્મજ પ્રમુખ દેવત સેવિતાત્રી વારાણસી પુરપતિં ભજ વિશ્વનાથમ. જે રાગ દ્વેષથી રહિત છે, જેમને પોતાના ભક્તો પર અપાર પ્રેમ છે, જેમાં વૈરાગ્ય અને શાંતિ નિવાસ કરે છે, જેના ચરણો નંદ નંદન શ્રી કૃષ્ણ સહિત દેવો સેવે છે. રામ કહે છે કે મારા હૃદયમાં કોણ છે? શિવ છે. શિવ કહે છે કે મારા હૃદયમાં કોણ છે? રામ છે. કૃષ્ણ કહે છે કે મારા હૃદયમાં કોણ છે? તો કે શિવ છે. શિવ કે મારા હૃદયમાં કોણ છે? તો કે ગોપીશ્વર છે. ગોપીઓનો પતિ એવો ગોપીશ્વર. એટલા માટે તો વૃંદાવનમાં રાસ રચ્યો ભગવાને, કૃષ્ણ પરમાત્માએ અને શિવજીને જવું પડ્યું હતું. 7મો શ્લોક. માર્ગે પાપરહિતેન હરે પ્રિયેણ સન્માર્ગ માર્ગણ વિદામ પરમાગતિયા દાક્ષાયણી સહિતમિષમમેષે કલોહં વારાણસી પુરપતિં ભજ વિશ્વનાથં. જે પાપ વિહીન માર્ગે દયાળુ હરિના પ્રિય સ્વરૂપ છે, જેવો સંતો અને જ્ઞાનીઓ માટે પરમ ગતિ રૂપ છે. દાક્ષાયણી માતા એટલે માં પાર્વતી સર્વલોકમાં માં પાર્વતીની સાથે જ વિરાજમાન છે. એવા હે વારાણસીના નાથ, હે રામેશ્વર, હે ગોપેશ્વર, અમે તારું ભજન કરીએ છીએ. 8મો શ્લોક. વિશ્વેશ વિશ્વમયં એક વિશ્વરૂપં વિશ્વોત્તમ પરમ કારણમેકમાદ્યં વિશ્વાધિપં નિજ ભુજાશ્રય ભક્ત ચિત્તં વારાણસી પુરપતિં ભજ વિશ્વનાથં. જે સર્વ વિશ્વમાં વ્યાપક છે, એટલે તો કહું છું ને કે જ્યાં જીવ છે ત્યાં શિવ છે, જ્યાં શિવ છે ત્યાં જીવ છે. જે સર્વ વિશ્વમાં વ્યાપક છે, એકમાત્ર વિશ્વરૂપ છે, વિશ્વમાં શ્રેષ્ઠ, એકમાત્ર મૂળ કારણ છે. દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ હોય તો એ શિવ છે, એનાથી શ્રેષ્ઠ કોઈ છે જ નહીં. જે ભક્તોના હૃદયમાં પોતાના ભુજાઓનો આશ્રય આપે છે, એવા શ્રી કાશીપતિ, હે ભોળેનાથ, અમે તમારું ભજન કરીએ છીએ. આ 8 શ્લોકો દ્વારા મહાદેવની સ્તુતિ કરી. હવે આ સ્તુતિ કરવાથી ફળ શું મળે? વિશ્વનાથાષ્ટકં પુણ્યયા પઠેત શિવ સન્નિધો શિવલોકં વાપ્નોતિ શિવેન સહ મોદતે. જે ભક્ત આ વિશ્વનાથાષ્ટકમ પુણ્ય શ્લોકોનું ભક્તિપૂર્વક પઠન કરે છે, તેવો શ્રી વિશ્વનાથના સાક્ષાત લોકને પામે છે અને શિવ સાથે સુખપૂર્વક નિવાસ કરે છે. આદિ શંકરાચાર્ય મહારાજે આ વિશ્વનાથાષ્ટકમ એટલા માટે રચ્યું છે કે જગનું કલ્યાણ થાય, અને એટલા માટે આપણે પણ આજે લીધું છે. કથાની શરૂઆત કરીએ. જય જય શંકર જય ત્રિપુરારી જય અદ્વૈત શક્તિ જય ભયહારી જય પાર્વતી પતિ કરુણા સાગર અશોક સુંદરી
દયારૂપનંદન. આજની કથા એમાં ભગવાન શિવનો પરિવાર આપણે જોયો છે. લગભગ મોટા ભાગના લોકોને કહીએ કે શિવ પરિવાર એટલે તો કે શિવ, પાર્વતી, ગણેશ અને કાર્તિકેય, અને પછી એ બધાના વાહનો. માં જગદંબાનો સિંહ, ભગવાન શિવજીનો પોઠિયો, ગણપતિ દાદાનો ઉંદર અને કાર્તિકેય મહારાજ છે એનો મોર. સાથે ભગવાન શિવને ડોકમાં સર્પ. આમ જોઈએ તો એકાબીજાના વિરોધી છે, છતાં પણ સાથે રહે છે. એટલે શિવ બતાવે છે કે પરિવારમાં ક્યાંય વિરોધ ન હોવો જોઈએ. મૂસે પર સાપ રાખે, સાપ પર બેલ રાખે, બેલ પર સિંહ રાખે. એકાબીજાનું ભક્ષણ કરવા વાળા. સિંહ છે એ પોઠિયાને ખાઈ જાય, ઉંદરને સાપ ખાઈ જાય, સાપને મોર ખાઈ જાય, છતાં બધા સાથે રહે છે. આવો આ શિવનો પરિવાર. કોઈને ખબર નથી ભગવાન શિવને એક દીકરી પણ હતી. શિવ અને પાર્વતીના સંસારની આ વાત છે. ભગવાન શિવ છે એ વિશ્વના અદ્વૈત છે. તત્વ, કોઈ એવું તત્વ નથી એના જેવું બીજું કોઈ છે જ નહીં. અદ્વૈત. તપ, વૈરાગ્ય અને તત્વજ્ઞાનના આરાધ્ય દેવતા છે. પરમ શક્તિ માં પાર્વતી આદિ શક્તિ તરીકે પ્રગટ થયેલી છે, જેમણે પતિ રૂપે શિવને પામવા દીર્ઘ બહુ મોટી તપસ્યા કરી હતી. આ દેવ દંપતીના બે પુત્રો કાર્તિકેય અને ગણેશ વિશ્વવિખ્યાત અને આરાધ્ય બન્યા. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે માં પાર્વતી પોતાના હૃદયની અંદર એકાંતનો શોક અનુભવતી હતી. કાર્તિકેય છે એના કામમાં લાગી ગયા, ગણેશ એના કામમાં લાગી ગયા. ભગવાન શિવ છે એ સમાધિમાં બેસી નેત્રો બંધ કરી અને બેઠા છે. માં સતી, માં પાર્વતી પોતાના હૃદયમાં પોતે એકલી છે, અને સ્ત્રી હૃદય ને કોઈ સ્ત્રી હોય તો સમજી શકે. એટલે મનમાં એમ થયું કે મારે બે પુત્રો છે પણ દીકરી નથી. એટલે મનોમન માં પાર્વતી છે ઈચ્છા કરે છે આમાં પાર્વતી બગીચાની અંદર વિચરણ કરતા હતા, અને એ સમયે એમને થયું કે મારી સાથે જો મારી દીકરી હોત તો. એટલે આજ માં જગદંબા છે એ પોતાના પતિદેવ કહેતા મહાદેવ, મહાદેવ જાગનાથ શિવજીને સમક્ષ પ્રગટ થઈ અને એકાગ્ર ચિત્તથી કહ્યું કે પ્રભુ, મને આપણા ઘરની અંદર સ્ત્રી સંગની ઉણપ લાગે છે. આ ગ્રસ્ત જીવનમાં મારી પાસે બધું જ છે, પુત્ર છે, પતિ છે, પણ હૃદય દીકરી માટે તલસી રહ્યું છે. શિવજી સ્મિત કરે છે, મહાદેવ હસ્યા છે અને કહે છે, ઓહો દેવી, બસ આટલું જ? ચાલો તમારા શોકને નાશ પમાડે એવી કોઈ દીકરી છે એ તમને પ્રાપ્ત થાય એવું કરીએ. ભગવાન માં પાર્વતીને લઈ અને જે કલ્પવૃક્ષ છે એમની પાસે લાવ્યા. આ કલ્પવૃક્ષનું નામ અશોક હતું.
આ દેવલોકનું કલ્પવૃક્ષ, કલ્પવૃક્ષ એટલે કલ્પના કરો અને જે કલ્પના કરો એવું ફળ મળે અને કલ્પવૃક્ષ કહેવાય. ઈચ્છિત ફળ મળે, તમે ઈચ્છા કરો વૃક્ષની નીચે બેસી, જેવી ઈચ્છા કરો એવું ફળ મળે અને કલ્પવૃક્ષ કહેવાય. એનું નામ અશોક હતું. ત્યાં માં પાર્વતીને શિવ લઈને પધાર્યા અને પ્રભુએ કહ્યું કે આપ અહીંયા ઈચ્છા કરો, તમારો શોક દૂર થશે. એટલે માં પાર્વતી એ વૃક્ષને હાથ અડાડી અને કહે છે કે હે કલ્પતરુ, હે અશોક, મને એવી દીકરી આપ કે જે શોકનાશક હોય, સુંદર હોય, સત સંકલ્પ વાળી અને ભક્તિમય સ્વભાવ ધરાવતી હોય. એટલે આપણી કથાઓ છે એ લૌકિક નથી. આ ભવિષ્ય પુરાણના આધારે હું કથા કરી રહ્યો છું. ભવિષ્ય પુરાણની અંદર એના માટે અહીંયા શ્લોક આપ્યો છે. તત ક્ષણાત પ્રકાશેન પરમ દિવ્ય તેજસા અશોક સુંદરી નામ પુત્રી તત્ર સંભવ. ભવિષ્ય પુરાણની અંદર ઉત્તર પર્વ એમાં 21મો અધ્યાય અને 11મો શ્લોક. માં પાર્વતીએ અશોક વૃક્ષને હાથ અડાડીને જે માંગણી કરી તો શું થયું? તરત તેજસ્વી પ્રકાશમાંથી એક દીકરી પ્રગટ થઈ, જે શોકનો નાશ કરનાર અને સુંદરતાથી ભરેલી હતી. આપણે કાલની કથામાં પણ જોયું કે નંદીને યજ્ઞમાંથી પ્રગટ કર્યો, એટલે નથી અને માગ, નથી અને બાપ. એવી રીતે ગણપતિ અને કાર્તિકેયની કથા છે, એ પણ એવી જ છે. એ પણ લઈશું. આ દીકરી છે ભગવાન શિવની, જેનું નામ અશોક વૃક્ષમાંથી ઉત્પન્ન થઈ, એટલે અશોક સુંદરી રાખવા માંડ્યું. એને પણ નથી માં કે નથી બાપ. શેમાંથી? એ કલ્પ વૃક્ષમાંથી પેદા થઈ. શિવને છે માને બાપ. શિવને માને બાપ ન હોય તો એનો અંશ જ્યાં જ્યાં હોય ત્યાં એને પણ માને બાપ ન હોય. આજે આ દીકરીના મા બાપ શિવ અને પાર્વતી બન્યા છે. અશોક વૃક્ષ દ્વારા પ્રગટ થઈ એટલે નામ પડ્યું અશોક સુંદરી. અશોક સુંદરી એટલે અશોક, જ્યાં શોક હોય એનો નાશ કરે, શોક નાશ કરતી સુંદર કન્યા. આ દીકરીનું બાળપણ કેવું છે તો કે શ્રીમંત છે. ભગવાન જેના ઘરે ચપટી ભભૂતમાં ખજેના કુબેરકા હવે ત્યાં શું બાકી હોય? બધા જ ગુણોથી યુક્ત છે. ભક્તિ, વિનમ્રતા, ગૌરવ, બુદ્ધિ, નૃત્ય, સંગીત અને માતા પિતાની સેવા એના જીવનનું ધ્યેય હતું. ભગવાન મહાદેવ એમને ઋગ્વેદના મંત્રો શીખવાડે છે. માં પાર્વતી એને બધી જ પ્રકારની પૂજાઓ કરતા શીખવાડે છે. એની ડોકમાં માં પાર્વતી પોતે હારમાળા પહેરાવે છે કે મારી દીકરી સુશોભિત લાગવી જોઈએ. અને દેવીના નર્તન સહિત માં પાર્વતી છે એને નૃત્ય પણ શીખવાડે છે. આ દીકરી શિવ પાર્વતીના પૂજનમાં સહભાગી થતી. પછી આ દીકરીના લગ્ન ક્યાં થયા? પુખ્ત વયની થઈ એટલે માં પાર્વતી એને કહે છે, દીકરી તારો પણ સંસાર આગળ ચાલવાનો છે, તારો સંસાર બનવાનો છે. ભગવાન બ્રહ્માજીનો આશીર્વાદ છે કે તારા પતિ કોણ થશે તો કે નાહુષ થશે. રાજર્ષિ ગોત્રથી ધર્મનિષ્ઠ ક્ષત્રિય શૂરવીર રાજા. અને એમાં પણ આ ભવિષ્ય પુરાણ છે એ પુરાવો પૂરે છે. નાહુષો નાત્ર સંશયો
राजाये वही भुवि तव भरता भविष्यति येन त्वं सुखमादवे। भविष्य पुराण 22 अध्याय 4 श्लोक। એ દીકરી, તારું પતિ પદ છે ને એ નાહુશને પ્રાપ્ત થશે. આ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ રાજા બનીને રહેશે. તપ્ત લોહિત રાક્ષસ છે એનો એ નાશ કરશે. માં પાર્વતીના શબ્દો સાંભળી અશોક સુંદરી છે ખુશ થઈ છે. અશોક સુંદરી એક દિવસ તેની સહેલીઓની સાથે, દેવી સ્ત્રીઓ સાથે, દેવતાઓની ઘરવાળી એટલે દેવી સ્ત્રીઓ, અલકનંદા નદીના કાંઠે ફૂલો લેવા માટે ગઈ. ભગવાનની માં જગદંબાની, શિવ અને પાર્વતીની પૂજા કરવા એ બગીચામાં ફૂલો લેવા માટે ગઈ. ક્યાં? તો કે અલકનંદા નદીના કાંઠે. હવે ત્યાં એક રાક્ષસ જેનું નામ તપ્ત લોહિત, એમણે આ અશોક સુંદરીને જોઈ. શિવ પાર્વતીની દીકરી, એમાં શું કહેવાનું હોય? એને જોઈને કોણ મોહમાં ન પડે, એને જોઈને કોણ પ્રેમમાં ન પડે? આ રાક્ષસ એમાં પ્રેમાસક્ત થયો. તેને અશોક સુંદરીને કહ્યું કે તારું રૂપ અપરંપાર છે, તું મારી પત્ની બન. પણ અશોક સુંદરીએ તેને ધિકાર્યો અને કહ્યું કે મારો પતિ નાહુશ છે, મનથી હું એને ભરી ચૂકી છું, અને એ મારા માતા પિતા શિવ અને પાર્વતીના આશીર્વાદથી પવિત્ર રાજા બનશે. હું તારા જેવા અસુર આત્માને કદી નહીં સ્વીકારું. તું અહીંથી દૂર થઈ જા. અને આજે અશોક સુંદરીએ પણ એમને શ્રાપ આપી દીધો. શાપં દદાઉ તદાનીં તમ તપ્તલોહિतं સુરં મમ પતિ દ્રષ્ટિ કાલે ભસ્મ ભાગી ભવેષ્યસી. હે રાક્ષસ, ભવિષ્ય પુરાણના 22મા અધ્યાયનો 16મો શ્લોક. તું જે દિવસે મારા પતિના દર્શન કરીશ ને તે દિવસે તું બળીને ભસ્મ થઈ જઈશ. ત્યાં ઉભેલા શિવના ગણો છે, એમને કહ્યું કે આ રાક્ષસને અહીંથી ભગાવો. રાક્ષસો ત્યાંથી જતા રહે છે. હવે નાહુશ સાથે વિવાહ. શિવજી પોતાની દીકરી માટે તપસ્વી નાહુશને મળવા આ અશોક સુંદરીને નર્મદાના કાંઠે મોકલે છે. જો નર્મદા પણ ભગવાન શિવને એટલી જ પ્રિય છે, એટલા માટે કીધું કે નર્મદાની અંદર જેટલા કંકર છે ને એટલા શંકર છે. ખાલી ગંગા જ એક ભગવાનને વાલી છે એવું નથી. ભગવાન શિવ આજે પોતાની દીકરી અશોક સુંદરીને આ નર્મદાના કાંઠે પોતાનો થવાનો ભાવિ જે પતિ છે નાહુશ એને મળવા માટે ત્યાં જાય. ત્યાં નાહુશ અશોક સુંદરીના દર્શન કરે છે. દર્શન કરતાની સાથે નાહુશ પોતાની આંખો છે એક નિમિષ જોઈ રહ્યો છે, આંખો બંધ કરી શકતો નથી. એ જ રીતે અશોક સુંદરી છે એ પણ નાહુશને જોઈ એક નિમિષ આંખનો પલકારો માર્યા વગર બંને એકબીજાને જોઈ રહ્યા છે અને બંને એકબીજાના પ્રેમમાં પડી રહ્યા છે. એમના લગ્ન વિશે એ પણ ભવિષ્ય પુરાણ સાક્ષી પૂરે છે. દાદૃશત સુંદરી શિવાગ્નિ તમસ્વિમાન નાહુશ્ચ દદાત્રૈલોક્યે શિવ ત્વં વાતસ.
દાદૃશત સુંદરી શિવાનુજ્ઞાત મનસ્વીનામ નાભૂષય તદા ત્રૈલોક્યે શિત્વમાવાપસ. ભવિષ્ય પુરાણના 23મા અધ્યાયનો 8મો શ્લોક. તમે બંને પાવન દંપતી બની અને ત્રૈલોક્ય ઉપર શાસન કરશો. શિવ અને પાર્વતીના આશીર્વાદ મળ્યા. કૈલાસ પર દેવતાઓ અને ઋષિઓની હાજરીની અંદર શિવ પાર્વતીના આશીર્વાદથી અશોક સુંદરી અને નાહુષનો આ વિવાહ સંપન્ન થયો. આજની આપણી આટલી કથા હતી કે ભગવાન શિવને પણ એક દીકરી હતી અને એના લગ્ન પણ થયા. અને એ ભવિષ્ય પુરાણમાંથી આપણે આ કથા લીધી હતી. શ્રુત્વેદશોક સુંદરી વૃત્તમ શુભમ કુર્યાત સપૃથ્વીમ વિરૂપામ પ્રાપ્નોતિ વિદિત પ્રજા. ભવિષ્ય પુરાણ 23મો અધ્યાય 12મો શ્લોક કે જે વ્યક્તિ આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે તે આ પૃથ્વી ઉપર સફળ જીવન મેળવે. પોતાના ઘર સંસારમાં કજિયા ચાલતા હોય તો આશા અશોક સુંદરીની કથા સાંભળવાથી પતિ અને પત્નીની વચ્ચે જે બનતું ન હોય તો એ બનવા લાગશે. પોતાનું સાંસારિક જીવન સુખમય બનાવવું હોય તો ભગવાન શિવ અને પાર્વતીની દીકરી અશોક સુંદરી છે એની કથા સાંભળો. પોતાને ત્યાં સુસંસ્કાર સંતાનની પ્રાપ્તિ કરવી હોય, હું તો ઘણી વખત કહું જ છું જ્યારે જ્યારે કથામાં મોકો મળે ત્યારે કે જ્યારે બહેનોની પ્રેગ્નેન્ટ અવસ્થા હોય ત્યારે અવશ્ય તમે શિવ પુરાણ વાંચો, શ્રીમદ ભાગવત વાંચો, અરે હરિવંશ વાંચો. તમારા ઘરમાં કોઈ દિવસ શોક નહીં રહે. આ અશોક સુંદરીની કથા જે જે સાંભળશે એના ઘરમાં શોક હશે તો એનો નાશ થશે. આજના દિવસનો ભાવ, આજના શ્રાવણ મહિનાના 6થા દિવસે આપણે શિવ પાર્વતીની પુત્રી આ અશોક સુંદરીની કથા સાંભળી જે જ્ઞાન, ભક્તિ, વિવેક અને માતૃપિતૃતા, માતા અને પિતામાં ભક્તિનું અદ્વિતીય પ્રતિબિંબ છે. જે ઘરમાં દરરોજ દીકરી માટે પ્રાર્થના થાય, જ્યાં માતા પિતા પોતાનું જીવન દીકરીના સદગુણોના પોષણ માટે વિતાવે છે, તે ઘરમાં અશોક સુંદરી જેવી કન્યા જન્મે છે. એવી શિવ પાર્વતીની કૃપા થાય છે. એટલે દીકરીને સારા સંસ્કાર આપો અને દીકરીઓએ પણ મા બાપની એટલી જ કદર કરવી જોઈએ. આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. કાલે ફરીથી પાછા ગુરુવારે મળીશું કોઈ બીજી નવી કથા લઈને શિવની. વાલા ભક્તજનો, બસ માત્ર ને માત્ર દરરોજ કહું છું એમ આજે પણ કહીશ કે આ કથા દરેક ભક્ત સુધી પહોંચે એટલા માટે શેર અને સબસ્ક્રાઇબ કરો. સૌને જય જાગનાથ.